ફર્સ્ટ ટાઈમ ન્યૂઝીલેન્ડમાં હું અને એ બંને જોડે જ લેન્ડ થયા હતા, એક દિવસ આગળ પાછળ. અને ફર્સ્ટ ટાઈમ હું એને મારી કોલેજ પર મળવા ગયો હતો. तेरे करीब हूँ खड़ा, दिल मेरा माने ना खुश Congratulations, Ayushi and Jaydeep, in advance for the new journey. કાલે એના મેરેજ છે, બહુ એન્જોય કરશું અમે બધા, મજા આવશે. યસ. बेकरार है ये दिल, जाने क्यों जानो ना. આયુષીથી એટલા ખુશ છે કે કારણ કે મારે કોઈ બેન નથી, તો એમના માટે તો જાણે એમની વહુને પણ એમની છોકરી મળી ગઈ હોય. અને મને 100% વિશ્વાસ છે કે મારા મોમ ડેડ આયુષીને એમની દીકરીની જેમ જ રાખશે. પહેલાં તો એઝ અ ફ્રેન્ડ જ મળ્યા હતા અને એઝ અ ફ્રેન્ડ જ હતા, પણ ધીમે ધીમે અમે જોડે રહેવાનું ચાલુ કર્યું અને એનો નેચર, જે કેરિંગ નેચર અને અમારું વચ્ચેનું બોન્ડ એ સ્ટ્રોંગ થતું ગયું. તો પછી લાગ્યું કે આ જ છે જેની જોડે લાઈફ ટાઈમ સ્પેન્ડ કરી શકીએ એઝ અ ફ્રેન્ડ, એઝ અ વાઈફ. તો હવે કાલે અમે બંધનમાં બંધાવા જઈ રહ્યા છીએ, જેમાં એઝ અમે ફ્રેન્ડ પણ અને એઝ અ વાઈફ એન્ડ હસબન્ડ પણ વિતાવીશું. बेकरार है ये दिल, जाने क्यों जानो ना. एतबार है ये जो तुझ पे यूं मैं कुर्बान. इंतजार था तेरा, इंतजार था तेरा, इंतजार था. 17 નવેમ્બર 2024 આ ડેટને તો અમે છેલ્લા 3 વર્ષથી રાહ જોતા હતા. ये दिन ना सच सा ना मुझको लगे हैं. એનો નેચર એ બધી વાતમાં મને હેલ્પ આઉટ કરે. શોપિંગ છે કે કોઈ બી વસ્તુ છે, કુકિંગ છે, ડિશિસ છે. काफी लगे हम जब से मिले थे, मांगा यही तू और मैं हो साथ में, कायनात से मांगा मिल गया वही, मिल गया तो ક્યારે હું આયુષીને માંગમાં સિંદૂર ભરું, ક્યારે હું એને મંગળસૂત્ર પહેરાવું અને આ મેરેજમાં અમે બંને એક સાથે જોડાઈએ. પરફેક્ટ લાઈફ પાર્ટનર, સારી ફ્રેન્ડ અને બધું જ મારા માટે કર્યું. I love you, Ayushi. मिल गया वही.